નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં એક જ દિવસમાં ડેન્ગ્યુના 7 કેસ પોઝિટિવ આવ્યા છે, તો એક જ દિવસમાં ઝાડાના 106 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રોગચાળો સતત વકરી રહ્યો છે. ડેન્ગ્યુના આંકડામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. શંકાસ્પદ ડેન્ગ્યુના 52 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી ખોડિયારનગર, મકરપુરા, ચિયાબાગ 2, ગોકુલનગર, ભાયલી અને મકરપુરા સહિતના વિસ્તારના 7 કેસ પોઝિટિવ આવ્યા હતા. તો કમળા અને ટાઇફોઇડના એક કેસ નોંધાયા હતા. બીજી તરફ પાણીજન્ય રોગચાળામાં ક્લોરીન ટેસ્ટિંગના કુલ 1139 ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 1134 કેસ પોઝિટિવ નોંધાયા હતા, જ્યારે શહેરમાં એક જ દિવસે ઝાડાના 106 કેસ નોંધાયા હતા. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.